ડીસા પાટણ હાઈવે પર આવેલ ડમ્પિંગ સાઇટની બાજુમાં ગંગાજી વોળામાં ગઈ રાત્રે અચાનક આગ લાગતા દોડધામ મચી હતી। આ ઘટનાને પગલે મામલતદાર, ટીડીઓ અને પોલીસ સહિત ફાયર ફાઇટરની ટીમે બનાવ સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો। ડીસા તાલુકાના જૂના ડીસા પાસે ગંગાજી વોળા આજુબાજુના લોકો ગંદકીથી ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। લોકો અહીં મરેલા પશુઓ, મેડિકલ વેસ્ટ, સડેલા શાકભાજી અને મરચાના ટુંડા સળગાવીને જતા રહે છે। જોકે આવી વસ્તુઓ સળગાવવાથી પ્રસરતા દુર્ગંધ મારતા ધુમાડાથી લોકોમાં રોગચાળાની દહેશત સેવાઈ રહી છે। ત્યારે ગઈ રાત્રે અચાનક આ કચરાના ઢગલામાં આગ લાગતા દોડધામ મચી હતી। જોતજોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કરતા આજુબાજુના લોકોમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો। બનાવ અંગે સ્થાનિક લોકોએ નાયબ કલેક્ટરને જાણ કરતા તેમના આદેશથી તાલુકા પોલીસનો સ્ટાફ, ગ્રામીણ મામલતદાર બીજે દરજી, તાલુકા વિકાસ અધિકારી ચિંતન પટેલ, તલાટી કમ મંત્રી હેમંત પંચીવાલા, જૂના ડીસાના બીટ જમાદાર ભરતભાઈ સહિત પોલીસ સ્ટાફ અને ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો। ઉલ્લેખનીય છે કે જૂના ડીસા ગામે ગંગાજી વોળાની આજુબાજુમાં અનેક લોકો વસવાટ કરે છે અને અહીં અનેક ફેક્ટરીઓ પણ આવેલી છે। આ ફેક્ટરીઓમાંથી પણ કેટલાય લોકો કચરો ઠાલવી જાય છે। આ સિવાય કેટલાય લોકો મેડિકલ વેસ્ટ, મરેલા પશુઓ, સડેલા શાકભાજી અને મરચાની ફેક્ટરીવાળા મરચાના ટીંડા પણ અહીં ફેંકીને સળગાવે છે। મરચાના ટીંડા સહિતની ચીજવસ્તુઓ સળગાવતા નીકળતા ધુમાડાથી આજુબાજુના લોકોને આંખોમાં ઇન્ફેક્શન પણ થઈ રહ્યું છે। કચરો સળગાવવાથી તેના દુર્ગંધ મારતા ધુમાડાથી લોકોના આરોગ્ય સામે પણ ખતરો ઊભો થયો છે। ત્યારે વારંવાર બનતી આગની ઘટનાઓ માટે જવાબદાર લોકો સામે તંત્ર કાર્યવાહી કરે તેવી સ્થાનિક લોકોની માંગ છે।